નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત એજ્યુ ફિટનેસ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પ્રથમ સત્રમાં છે, પરીક્ષામાં છે જે પ્રશ્નો પૂછાવાના છે એ પેપરનું સોલ્યુશન છે. અહીંયા પેપર ભાગ 7 સ્વરૂપે છે. આપણે દરેક પ્રશ્નનો સંપૂર્ણ અને સચોટ સમજ છે અહીં મેળવવાના છીએ. તો આગળ એમાં જોઈએ. પ્રશ્ન નંબર 8, પ્રશ્ન પેપરની અંદર તમારે જે પ્રશ્ન નંબર 8 પૂછાવાનો છે એ હશે ટૂંક જવાબી, જે 6 માર્કનો હશે. કુલ 3 પ્રશ્નો હશે, દરેક પ્રશ્નના 2 માર્ક હશે. એ દરેક પ્રશ્ન છે એ પાઠ નંબર 11માંથી પૂછાશે. તો આ ટૂંક જવાબી પ્રશ્નોમાં શું શું પૂછાઈ શકે? તો કે કારણો, તફાવત, ટૂંક જવાબી પ્રશ્નો અને પારિભાષિક શબ્દોની સમજૂતી વગેરે પ્રશ્નો છે એમાંથી પૂછાશે. ટૂંકમાં હેતુલક્ષી પ્રશ્નો એમાંથી પૂછાવાના નથી. જોઈએ કેવા પ્રશ્નો પૂછાશે. પ્રશ્ન પહેલો, તફાવત આપો. એમાં પહેલું છે બાગાયતી ખેતી અને સઘન ખેતી. આ બંને વચ્ચે તફાવત આપણે જોવાના છીએ. બાગાયતી ખેતીની વાત કરીએ તો બગીચાની પદ્ધતિને સાર સંભાળ લઈને કરવામાં આવતી ખેતી એટલે બાગાયતી ખેતી કહેવાય. સઘન ખેતી કોને કહેવાય? તો સિંચાઈની સુવિધા, ઊંચી જાતના બિયારણો, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રકારના યંત્રો વગેરેનો ઉપયોગ કરીને જે કરવામાં આવતી ખેતી છે એને સઘન ખેતી કહેવાય છે. બાગાયત ખેતીમાં જોઈએ તો તેમાં પાકો, બાગાયતી પાકો અને ફળોની ખેતી કરવામાં આવે છે. જ્યારે સઘન ખેતીમાં મુખ્યત્વે રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે. તફાવત નંબર 2 છે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિમાં જોઈએ તો આ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહારો લઈ ઉપયોગ કરી પાણી સિંચવામાં આવે છે. જ્યારે ફુવારા પિયત પદ્ધતિમાં છે પંપ, વાલ્વ, પાઇપ અને ફુવારાના સહિયારો ઉપયોગ કરી પાણી સિંચવામાં આવે છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં એરંડા, શેરડી, રીંગણ, કપાસ, કોબીજ વગેરે માટે અનુકૂળ છે. જ્યારે ફુવારા પિયત પદ્ધતિ છે એ ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચણા, ઘાસચારો વગેરે માટે અનુકૂળ છે. તફાવત નંબર 3 છે ડાંગર અને મગફળી. ડાંગર એ ખાદ્ય પાક છે, જ્યારે મગફળી એ તેલબિયા પાક છે. ડાંગર છે એ ઓરણ ડાંગરને સારા નિતારવાળી અને મધ્યમ ગોરાડું કે કાળી જમીન વધુ માફક આવે છે. જ્યારે રોપણ ડાંગર છે એ પાકને વધુ ભેજ સંગ્રહી શકે તેવી ક્યારીની કાળી જમીન અનુકૂળ આવે છે. જ્યારે મગફળીને આપણે વાત કરીએ તો તેને કાળી કસવાળી છે એ તેલબિયાવાળી છે. કાળી કસવાળી ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન અનુકૂળ આવે છે. હવે આગળનો પ્રશ્ન છે ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું છે કૃષિને અસર કરી રહેલા પરિબળો જણાવો. જવાબ: કૃષિને અસર કરતા પરિબળોમાં સુધારેલા બિયારણો, જંતુનાશકો, સિંચાઈની સગવડો, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, ખાતરો, કૃષિ યંત્રો વગેરેનો સમાવેશ થાય છે. બીજું છે ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે. જવાબ: ગુજરાતમાં બાજરી, ઘઉં, ડાંગર, જુવાર, મગફળી, કપાસ, શેરડી, તમાકુ વગેરે પાકોનો સમાવેશ થાય છે. તેમજ કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, નાળિયેરી ફળોનો સમાવેશ થાય છે. તેમજ ચણા, મગ, મઠ, અડદ, તુવેર વગેરે કઠોળ પાકોનો સમાવેશ થાય છે. ત્રીજો પ્રશ્ન છે કૃષિના પ્રકારો કયા કયા છે. જવાબ: કૃષિના પ્રકારોમાં પહેલું જીવન નિર્વાહ ખેતી, બીજું સ્થળાંતરિત ખેતી, ત્રીજું સઘન ખેતી, ચોથું સૂકી ખેતી, પાંચમું આદ્ર ખેતી, છઠ્ઠું બાગાયતી ખેતી વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 4, તમારા વિસ્તારમાં કયા કયા પાક થાય છે. જવાબ: અમારા વિસ્તારમાં કપાસ, મગફળી, ચણા, તલ, બાજરી, જુવાર, ઘઉં, શાકભાજી વગેરે પાકો થાય છે. પાંચમું છે વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિઓનો ઉપયોગ થાય છે. જવાબ: વનસ્પતિજન્ય કીટનાશકોમાં લીમડો, કરંજ, મહુડો, તુલસી, રતનજ્યોત, ફુદીનો, તમાકુ, સેવંતી વગેરે વનસ્પતિઓનો ઉપયોગ થાય છે. છઠ્ઠું છે
જૈવિક કીટનાશકોમાં કોનો ઉપયોગ થાય છે? જવાબ, જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ, વિષાણુ, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે. તેમાં જીવાણુ લગભગ 90% હિસ્સો ધરાવે છે. 7મું છે, ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કયો પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ, ગુજરાતનો જે ભરૂચ પાસે આવેલો કાનમ પ્રદેશ તેના લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. 8મું છે, તમારા ગામ કે વિસ્તારમાં કયા કયા પ્રકારની જમીન જોવા મળે છે તેની નોંધ કરો? જવાબ, અમારા ગ્રામ્ય વિસ્તારમાં કાળી ચીકણી, ગોરાડું અને કાપની જમીન જોવા મળે છે. 9મું છે, ઘઉંમાંથી બનતી વાનગીઓના નામ લખો. જવાબ, ઘઉંમાંથી રોટલી, ભાખરી, પૂરી, બિસ્કિટ, શીરો, લાપસી, લાડુ, ફાડા, સુખડી, પૂરણપોળી વગેરે વાનગી બનાવી શકાય છે. 10મું છે, મગફળીમાંથી બનતી વાનગીઓના નામ લખો. જવાબ, મગફળીમાંથી બનતી વાનગીઓમાં શીંગપાક, સિક્કી, ખારી સિંગ વગેરે છે. 11મું છે, સરકાર ખેડૂતોને ખેતીનો વિકાસ કરવા માટે શું મદદ કરે છે? જવાબ, સરકાર ખેડૂતોને ખેતીના વિકાસ માટે વિવિધ માધ્યમો દ્વારા માર્ગદર્શન પૂરું પાડે છે. તેમાં સુધારેલા બિયારણો, જંતુનાશકો આપી સિંચાઈની ઉન્નત સગવડો પૂરી પાડે છે. 12મું છે, જમીનના પ્રકાર કેટલા છે? કયા કયા? જવાબ, જમીનના કુલ 8 પ્રકાર છે. પહેલું કાપની જમીન, બીજું રાતી જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું પડખાવ કે લેટેરાઇટ જમીન, 5મું રણ પ્રકારની જમીન, 6થું પર્વતીય જમીન, 7મું જંગલ પ્રકારની જમીન, 8મું દલદલ કે પીટ પ્રકારની જમીન. 13મો પ્રશ્ન છે, જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ પાક પરના નુકસાનકારક કીટકનું મારણ કેવી રીતે કરે છે? જવાબ, જૈવિક કીટનાશક એ જઠર વિષ છે. તે કીટકના જઠરમાં જવું જરૂરી છે. પાક પર જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલ જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે અને ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે છે અને છેવટે ઈયળ મૃત્યુ પામે છે. પ્રશ્ન બ છે, નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એટલે કે વ્યાખ્યા આપણે આપવાની છે. પહેલું છે ખેતી. જવાબ, જે પ્રવૃત્તિમાં અનાજ, તેલબિયા, કઠોળ, ફળો, શાકભાજી, ફૂલો વગેરેનો ઉગાડવાનો તેમજ પશુપાલનનો સમાવેશ થાય એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી કહેવામાં આવે છે અને આપણે ખેતીને કૃષિ પણ કહીએ છીએ. બીજું છે સ્થળાંતરિત ઝૂમ અથવા તો ઝૂમ ખેતી. જવાબ, જંગલોમાં વસતી જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી રાખીને જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડીને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી કહે છે. ત્રીજું છે સઘન ખેતી. જવાબ, સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતના બિયારણો, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રકારના યંત્રો વગેરેનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. ચોથું છે ખેત તલાવડી. જવાબ, ખેત તલાવડી એટલે ખેતરની ઢોળાવાળી જમીનના શેઢાઓ વચ્ચે બનાવેલી તલાવડી. 5મું છે ચેકડેમ. એની વ્યાખ્યા થશે, નદી, ઝરણા કે વહેણનું પાણી વહી જતું અટકાવવા તેની આગળ પાકો બંધ બાંધવામાં આવે તેને ચેકડેમ કહેવાય છે. 6થું છે બાગાયતી ખેતી. જવાબ, બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતી બાગાયતી ખેતી કહેવામાં આવે છે. 7મું છે સૂકી ખેતી. જવાબ, જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી ખેતી થાય છે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. 8મું છે આદ્ર ખેતી. જવાબ, જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે તે વિસ્તારોમાં કરવામાં આવતી ખેતી આદ્ર ખેતી કહેવાય છે. પછી આગળનો પ્રશ્ન છે મને ઓળખો. એમાં પૂછાવાની શક્યતા નથી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એને લેતા નથી. આગળ છે નીચેના વિધાનો માટે કારણો આપો. એમાં પહેલું છે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકનો વપરાશ નુકસાનકારક છે. જવાબ જોઈએ, રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોનો વધુ અને આડેધડ ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઘટે છે અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. વળી ખેત પેદાશો, જંતુનાશકો, ઝેરી અવશેષો રહી જાય છે જેથી
મનુષ્યના આરોગ્ય ઉપર લાંબા ગાળે માઠી અસર થાય છે, તેમજ મનુષ્યને કેટલાક રોગો થવાની શક્યતા રહે છે. આમ બંનેનો વધુ ઉપયોગ નુકસાનકારક છે. કારણ નંબર 2, જુદા જુદા પ્રદેશમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. જવાબ: જે તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા વગેરે પરિબળોને કારણે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાકો ઉગાડવામાં આવતા હોય છે. કારણ નંબર 3, જૈવિક કીટનાશકો તરફ વલણ વધી રહ્યું છે. જવાબ: કારણ કે જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ પાક પર છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથેના આંતરડામાં પહોંચે છે. એ ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને તેના મોઢાના ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઈયળ મરી જાય છે. આમ જૈવિક કીટનાશકોનો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે. પરિણામે જીવાતોનો નાશ થાય છે. તેથી કૃષિ પાકોમાં જીવાતોના નિયંત્રણ માટે જૈવિક કીટનાશકોનો ઉપયોગ તરફનું વલણ વધી રહ્યું છે. ચોથું છે, જંગલ પ્રકારની જમીનનો ઉપયોગ ભાગ કાળો બનેલો હોય છે. જવાબ: વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધી જવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. પાંચમું છે, રાતી જમીન રાતા રંગની દેખાય છે. જવાબ: આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી હોય છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. છઠ્ઠું છે, ઘણીવાર કેટલીક જગ્યાએ પડખાઉ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. જવાબ: વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવાથી એ સખત થઈ જાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. સાતમું છે, સઘન ખેતી અને વ્યાપારી ખેતી પણ કહેવાય છે. જવાબ: આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ આપવામાં આવે છે. તેથી વ્યાપારી ખેતી પણ તેને કહેવામાં આવે છે. આઠમું છે, ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. જવાબ: કારણ કે આ પદ્ધતિમાં પાણીની 40થી 60% બચત થાય છે. પાણી સાથે ખાતરો અને જંતુનાશક દવાઓ એકસરખા પ્રમાણમાં છોડના મૂળ સુધી પહોંચે છે. તેથી છોડની વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે. ખાતરની બચત થાય છે. નીંદણ ઓછું થવાથી મજૂરી ખર્ચ ઘટે છે. વીજળીની બચત થાય છે. મજૂરી ખર્ચ ઓછો લાગે છે. અસમતળ જમીનમાં પણ સારી રીતે પિયત કરી શકાય છે. તેથી શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. નવમું છે, ઘઉંની પાકની લણણી સમયે તડકાની જરૂર હોય છે. કારણ કે જવાબ જોઈએ, ઘઉંનો પાક ભેજ સંગ્રહી શકે તેવી કાળી ચીકણી જમીનમાં વધુ થાય છે. ઘઉંના પાકના વિકાસ માટે મધ્યમ તાપમાન વરસાદની જરૂર પડે છે. લણણી સમયે પણ જમીનમાં ખૂંચે નહીં અને ઘઉં સારી રીતે સુકાય તે માટે લણણી સમયે તડકાની જરૂર હોય છે. 10મું છે, ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે. જવાબ: કારણ કે ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે. ખેતરો તો પાણીથી ભરાયેલા હોવાથી વાવણી અને રોપણી વખતે કામ સરળતાથી થઈ શકતું નથી. તેથી કામ ઝડપથી અને સારી રીતે પૂર્ણ કરવા વધુ માણસોની જરૂર પડે છે. 11મું છે, કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. જવાબ: કારણ કે આ પાકનો સમયગાળો 6 થી 8 મહિનાનો હોય છે. જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે હિમથી નુકસાન ન થાય તે માટે આકાશ સ્વચ્છ રહેવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા અમારા બીજા વિડીયો જોવા માટે છે એજ્યુફિટનેસ ચેનલની મુલાકાત લેતા રહો. આગળ પેપર સોલ્યુશનના ભાગ 8 અને 9 જોવા પણ અમારી ચેનલની મુલાકાત લેશો. આભાર.